કેમ છો બાળમિત્રો? આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી તેનો 7મો એકમ હાર કી જીત તેના વિશે સમજીશું. જો આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો અને વિડીયોને લાઈક કરો. તો ચાલો સમજીએ આ એકમ. આ એકમના લેખક છે શ્રી સુદર્શનજી. તેમનો જન્મ 1896માં અને તેમનું નિધન 1968માં થયું. सुदर्शन का मूल नाम बद्रीनाथ शर्मा था. सुदर्शन मूल नाम बद्रीनाथ शर्मा હતું. आपका जन्म पंजाब के सियालकोट में हुआ था. તેમનો જન્મ પંજાબ રાજ્યના સિયાલકોટમાં થયો હતો. जब आप 6वें दर्जे में थे, आपने प्रथम कहानी लिखी थी. તેઓ જ્યારે 6થા ધોરણમાં હતા ત્યારે તેમણે પહેલી વાર્તા લખી હતી. प्रेमचंद की तरह आपने भी उर्दू में लेखन प्रारंभ किया. प्रेमचंदजीની જેમ તમે પણ પહેલાં ઉર્દૂમાં લેખન કાર્ય શરૂ કર્યું. તત્પશ્ચાત હિન્દી में लिखने लगे અને ત્યાર પછી તેઓ હિન્દીમાં લખવા લાગ્યા. नाटक, कहानी तथा उपन्यास लिखकर हिंदी साहित्य को समृद्ध किया. તેમણે નાટક, વાર્તાઓ અને ઉપન્યાસ લખીને હિન્દી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. આપેલ કહાની એ સુદર્શનજી દ્વારા લખેલી પૌરાણિક સમયની કથા છે, જો માનવ ભાવનાઓ પર આધારિત છે અને જે વાર્તા માનવની ભાવનાઓ પર આધારિત રહેલી છે. બાબા ભારતી કે અનોખે ઘોડે કી ચર્ચા ડાકુ ખડકસિંહ કે કાનો તક પહોંચતી હૈ. અહીંયા બાબા ભારતીની વાત કરવામાં આવી છે અને તેમની પાસે એક બધાથી અલગ એવો ઘોડો હતો અને તેની ચર્ચા ડાકુ ખડકસિંહ સુધી પહોંચે છે. વહ ધોખે સે ઘોડા લે જાતા હૈ. તે દગા સાથે ઘોડો લઈ જાય છે, પરંતુ बाबा भारती की एक बात उसे घोड़ा लौटाने पर मजबूर कर देती है. परंतु बाबा भारतीની એક વાત તેને એટલે કે ડાકુ ખડકસિંહને તે ઘોડો પરત કરવા માટે મજબૂર કરી દે છે. ઉસી બાતને ઉસ ડાકુ કા હૃદય. બાબા ભારતીની એ વાતે ડાકુ ખડકસિંહનું હૃદય પરિવર્તન કરી દીધું. इसी बात पर यहाँ प्रकाश डाला गया है. અને અહીંયા એકમમાં એ જ બાબત સમજાવવામાં આવી છે. इस कहानी में विनम्रता, उदारता, पश्चाताप, दया भाव, लोकहित की आकांक्षा आदि मूल्यों को समाविष्ट किया गया है. આ વાર્તામાં વિનમ્રતા, ઉદારતાપણું, પસ્તાવો, દયાભાવ અને લોકોના હિતની અપેક્ષા તે જ ભાવો સમાવેશ કરવામાં આવ્યા છે. તો ચાલો સમજીએ આ એકમ. माँ को अपने बेटे और किसान को अपने लहलहाते खेत देखकर जो आनंद आता है, वही आनंद बाबा भारती को अपना घोड़ा देखकर आता था. જેવી રીતે માતાને પોતાના બાળકો જોઈ કે સંતાનો જોઈને અને ખેડૂતને લહેરાતા ખેતર જોઈને જે આનંદ મળે છે, તેવો જ આનંદ બાબા ભારતીને પોતાના ઘોડાને જોઈને થતો હતો. ભગવત ભજન સે જો સમય બચતા वह घोड़े को अर्पण हो जाता. તે ઈશ્વર ભજનમાંથી જે સમય વધતો તે પોતાના ઘોડા પાછળ આપી દેતા હતા. વહ ઘોડા બહુત હી સુંદર ઓર બલવાન થા. તેમનો ઘોડો હતો તે ખૂબ સુંદર પણ હતો અને બળવાન પણ હતો, એટલે કે શક્તિશાળી પણ હતો. ઇસકે જોડકા ઘોડા સારે ઇલાકે મેં ન થા. તેની જોડીમાં મળે એવો ઘોડો એટલે કે તેના જેવો ઘોડો આખા વિસ્તારમાં ક્યાંય નહોતો. બાબા ભારતી ઉસે સુલતાન કહકર પુકારતે. બાબા ભારતી પોતાના ઘોડાને સુલતાન કહીને બોલાવતા, એટલે કે તેમના ઘોડાનું નામ હતું સુલતાન. અપને હાથ સે ખરહરા કર. અહીંયા ખરહરા શબ્દ આવ્યો, તેનો અર્થ થશે કંદી અથવા તો બ્રશ વડે ઘોડાના શરીરને સાફ કરવું. તો તેઓ પોતાના હાથ વડે ઘોડાના શરીરને સાફ કરતા. खुद दाना खिलाते और देख देख कर प्रसन्न होते थे. તેઓ પોતે ઘોડાને દાણા એટલે કે ભોજનની વસ્તુ આપતા અને તેને જોઈને પ્રસન્ન પણ થતા હતા. ઉન્હોને રૂપિયા, માલ અસબાબ, જમીન આદિ અપના સબ કુછ છોડ દિયા થા. તેઓએ રૂપિયા અને માલ અસબાબ, અહીંયા અસબાબ એટલે વસ્તુ અથવા તો સામાન થશે, એટલે કે માલ સામાન અને જમીન આ બધું
छोड़ी दीधुं हतुं। यहाँ तक कि उन्हें नगर के जीवन से भी घृणा थी। અહીંયા સુધી કે તેમને નગરના જીવનથી પણ નફરત હતી। ઘૃણા એટલે કે નફરત। अब गांव के बाहर एक छोटे से मंदिर में रहते और भगवान का भजन करते थे। હવે તેઓ ગામની બહાર એક નાના મંદિરમાં રહેતા હતા અને ભગવાનનું ભજન કરતા હતા। मैं इस सुल्तान के बिना नहीं रह सकूंगा। उन्हें ऐसा लगने लगा था। તેમને એવું લાગતું હતું કે હું સુલતાન વગર એટલે કે મારા ઘોડા વગર નહીં રહી શકું। વે ઉસકી ચાલ પર લટ્ટુ થે। અહીંયા મુહાવરો આવ્યો લટ્ટુ હોના એટલે કે મુગ્ધ હોના। તો બાબા ભારતી સુલતાનની ચાલ ઉપર મુગ્ધ હતા। કહતે ऐसे चलता है जैसे मोर घटा को देखकर नाच रहा हो। તેઓ એવું કહેતા કે એવી રીતે ચાલે છે જેવી રીતે મોર વાદળને જોઈ અને નાચી રહ્યો હોય। जब तक संध्या के समय सुल्तान पर चढ़कर 8-10 मील का चक्कर न लगा लेते उन्हें चैन न आता। અહીંયા સંધ્યા શબ્દનો અર્થ થશે સૂર્યાસ્ત પહેલાંનો સાંજનો ઉજાસ। તો જ્યાં સુધી તેઓ એટલે કે બાબા ભારતી પોતાના ઘોડા પર ચડીને 8-10 મીલ સુધીનું ચક્કર ન લગાવી લે ત્યાં સુધી તેમને ચેન ન આવતું। ખડકસિંહ उस इलाके का कुख्यात डाकू था। અહીંયા કુખ્યાત શબ્દનો અર્થ થશે બદનામ એટલે કે ખડકસિંહ તે વિસ્તારનો બદનામ ડાકુ હતો। लोग उसका नाम सुनकर कांपते थे। લોકો તેમનું નામ સાંભળીને ડરતા હતા। होते होते सुल्तान की कीर्ति उसके कानों तक भी પહોંચી। હવે ધીમે ધીમે કરતા સુલતાન એટલે કે ઘોડાના વખાણ ખડકસિંહ ડાકુના કાન સુધી પહોંચી જાય છે એટલે કે તેને તેની પ્રશંસા વિશે જાણ થાય છે। उसका हृदय उसे देखने के लिए अधीर हो उठा। અહીંયા અધીર એટલે ઉતાવળું અથવા તો વ્યાકુળ। તો ખડકસિંહનું હૃદય તેને જોવા માટે ઉતાવળું થઈ જાય છે। वह एक दिन दोपहर के समय बाबा भारती के पास पहुंचा और नमस्कार करके बैठ गया। એક દિવસ ખડકસિંહ બપોરના સમયે બાબા ભારતી પાસે પહોંચે છે અને તેમને પ્રણામ કરીને ત્યાં બેસી જાય છે। બાબા ભારતીને પૂછા, ખડકસિંહ ક્યા હાલ હૈ? હવે બાબા ભારતી ખડકસિંહના હાલચાલ પૂછે છે। ખડકસિંહને સિર ઝુકાકર ઉત્તર દિયા। ખડકસિંહે મસ્તક ઝુકાવીને ઉત્તર આપ્યો કે તમારી દયા છે। કહો ઇધર કૈસે આ ગયે? બાબા ભારતી પૂછે છે કે કહો અહીંયા કેવી રીતે આવી ગયા? સુલતાન કી ચાહ ખીંચ લાઈ। તે ઉત્તર આપતા કહે છે કે મને સુલતાન ઘોડાની ચાહ એટલે કે તેને જોવાની ઈચ્છા અથવા તો તેનો પ્રેમ મને ખેંચી લાવ્યો। વિચિત્ર જાનવર હે, દેખોગે તો પ્રસન્ન હો જાઓગે। અહીંયા વિચિત્ર એ પ્રશંસાના અર્થમાં કહેલું છે કે બધા કરતાં જુદું વિચિત્ર પ્રાણી છે, જોઈશો તો ખુશ થઈ જશો। મેને ભી બડી પ્રશંસા સુની હે। આગળ ખડકસિંહ કહે છે કે મેં પણ તેના ઘણા વખાણ સાંભળ્યા છે। ઉસકી ચાલ તુમ્હારા મન મોહ લેગી। હવે આગળ બાબા ભારતી કહે છે કે તેની ચાલ છે તે તમારું મન મોહી લેશે। કહતે હે દેખને મેં ભી બડા સુંદર હે। તો ખડકસિંહ કહે છે કે લોકો કહે છે કે તે જોવામાં પણ ઘણો સુંદર છે। ક્યા કહના, જો ઉસે એક બાર દેખ લેતા હૈ उसके हृदय पर उसकी छवि अंकित हो जाती है। આગળ બાબા ભારતી કહે છે કે તેના વિશે શું કહું? જે લોકો તેને એકવાર જોઈ લે છે તેના હૃદયમાં તેની છબી એટલે કે તે ઘોડાની તસવીર અથવા તો ઘોડાની છાપ અંકિત થઈ જાય છે। બહુ દિનો સે અભિલાષા થી આજ ઉપસ્થિત હો સકા હું। ખડકસિંહ કહે છે કે મને ઘણા દિવસથી તેને જોવાની ઈચ્છા હતી। અહીંયા અભિલાષા એટલે ઈચ્છા। તે કહે છે કે આજે હું અહીંયા હાજર થઈ શક્યો છું। બાબા ભારતી ઓર ખડકસિંહ અસ્તંબલ મેં પહોંચે। હવે અસ્તંબલ શબ્દ આવ્યો તેનો અર્થ થશે ઘુડશાલ અથવા તો અશ્વશાળા। તો બાબા ભારતી અને ખડકસિંહ બંને અશ્વશાળામાં પહોંચે છે। બાબાને ઘોડા દિખાયા ઘમંડ સે। બાબાએ ઘોડો દેખાડ્યો ગર્વથી। ખડકસિંહને ઘોડા દેખા આશ્ચર્ય સે। અને ખડકસિંહે તે ઘોડાને જોયો नवाई साथे। उसने सहस्त्रों घोड़े देखे थे परंतु ऐसा बाका घोड़ा उसकी आंखों से कभी न गुजरा था। અહીંયા સહસ્ત્ર શબ્દ આવ્યો
તેનો અર્થ થશે 1000 અને બાકા શબ્દ છે તેનો અર્થ થશે નિરાલા અથવા તો શાનદાર. ખડકસિંહે હજારો ઘોડા જોયા હતા, પરંતુ આવો શાનદાર ઘોડો કોઈ દિવસ તેણે જોયો નહોતો. અહીંયા આંખો સે કભી ન ગુજરના એટલે કભી ન દેખના. સોચને લગા ભાગ્ય કી બાત હે, તે વિચારવા લાગે છે કે નસીબની વાત છે. ऐसा घोड़ा खड़कसिंह के पास होना चाहिए था. આવો ઘોડો તો ખડકસિંહ પાસે એટલે કે પોતાની પાસે હોવો જોઈતો હતો. इस साधु को ऐसी चीज़ों से क्या लाभ, તે વિચારે છે કે આ સાધુને આવી વસ્તુઓથી શું લાભ થવાનો. કુછ દેર તક આશ્ચર્ય સે ખડા રહા, થોડી વાર માટે તે નવાઈ સાથે ઊભો રહે છે. इसके पश्चात उसके हृदय में हलचल होने लगी. ત્યાર પછી ખડકસિંહના હૃદયમાં ઉથલપાથલ થવા લાગે છે, એટલે કે તે પરેશાન થઈ ઉઠે છે. બાલકો કિસી અધીરતા સે બોલ ઉઠા, પરંતુ બાબાજી ઇસકી ચાલ ન દેખી તો ક્યા, તે બાળકોની જેમ ધીરજ રાખ્યા વગર બોલી ઉઠે છે, પરંતુ બાબાજી મેં આ ઘોડાની ચાલ ન જોઈ તો શું જોયું. बाबाजी भी मनुष्य ही थे. अपनी वस्तु की प्रशंसा दूसरे के मुख से सुनने के लिए उनका हृदय अधीर हो गया. બાબાજી હતા તે પણ એક મનુષ્ય જ હતા, એટલે તેમને પણ પોતાની વસ્તુની પ્રશંસા કે વખાણ બીજા પાસેથી સાંભળવા ગમતા હતા. એટલે અહીંયા પોતાની વસ્તુની પ્રશંસા એટલે કે ઘોડાની પ્રશંસા બીજાના મુખેથી સાંભળવા માટે તેનું હૃદય અધીર એટલે કે ધીરજ વગરનું બની જાય છે. ઘોડે કો ખોલકર બહાર લઈ ગયે, પોતાના ઘોડાને ખોલીને બહાર લઈ જાય છે. ઘોડા વાયુ વેગ સે ઉડને લગે, ઘોડો વાયુ વેગે એટલે કે ખૂબ તેજ ગતિથી દોડવા લાગે છે. ઘોડે કી ચાલ દેખકર ઉસકે હૃદય પર સાપ લોટ ગયા. અહીંયા એક મુહાવરો આવ્યો, હૃદય પર સાપ લોટના, એટલે કે ઈર્ષા પેદા હોના. ઘોડાની ચાલ જોઈને ખડકસિંહને ઈર્ષા થાય છે. वह डाकू था और जो वस्तु उसे पसंद आ जाए उस पर वह अपना अधिकार समझने लगता था. તે એક ડાકુ હતો અને જે વસ્તુ તેને પસંદ આવી જતી તેના પર પોતાનો અધિકાર સમજતો હતો. ઉસકે પાસ બાહુબલ થા ઓર આદમી થે, તેની પાસે બાહુબલ એટલે કે શારીરિક શક્તિ પણ હતી અને માણસો પણ હતા. જાતે જાતે ઉસને કહા, બાબાજી મેં યહ ઘોડા આપકે પાસ ન રહેને દૂંગા. તે જતાં જતાં બાબા ભારતીને કહેતો જાય છે કે હું આ ઘોડો તમારી પાસે નહીં રહેવા દઉં. બાબા ભારતી ડર ગયે. અબ ઉન્હેં રાત કો નીંદ ન આતી. બાબા ભારતી આ વાતથી ડરી ગયા. હવે તેમને રાત્રે નીંદ પણ નહોતી આવતી. સારી રાત અસ્તબલ કી રખવાલી મેં કટને લગી. હવે બાબા ભારતીની આખી રાત આ તબેલાની રખેવાળીમાં નીકળવા લાગે છે. प्रति क्षण खड़कसिंह का डर लगा रहता था, परंतु कहीं महीने बीत गए और वह न आया. તેમને દરેક ક્ષણે ખડકસિંહ આવી અને ઘોડો લઈ જશે તેવી બીક લાગતી હતી, પરંતુ ઘણા મહિના જતા રહ્યા પણ ખડકસિંહ ન આવ્યો. यहाँ तक कि बाबा भारती कुछ असावधान हो गए. હવે તો બાબા ભારતી પોતે પણ થોડા નિશ્ચિંત થઈ ગયા હતા. તેમને એવું લાગવા લાગ્યું હતું કે હવે કદાચ ખડકસિંહ ઘોડો લેવા માટે નહીં આવે. સંધ્યા કા સમય થા. બાબા ભારતી સુલ્તાન કી પીઠ પર સવાર હોકર ઘૂમને જા રહે થે. હવે સાંજનો સમય હતો અને બાબા ભારતી પોતાના ઘોડા પર સવાર થઈ અને ફરવા માટે જઈ રહ્યા હતા. इस समय उनकी आँखों में चमक थी. અત્યારે તેમની આંખોમાં એક અલગ ચમક હતી. મુખ પર પ્રસન્નતા અને તેના મોઢા પર રાજીપો એટલે કે ખુશી ઝલકતી હતી. કભી ઘોડે કે શરીર કો દેખતે, કભી ઉસકે રંગ को और वह मन में फूले न समाते थे. અહીંયા ફૂલે ન સમાના એટલે કે બહુત પ્રસન્ન હોના. તો બાબા ભારતી ક્યારેક પોતાના ઘોડાના શરીર સામે જોતા, ક્યારેક તેનો રંગ જોતા અને તે મનમાં ખૂબ જ પ્રસન્ન થતા હતા. સહસા એક ઓર સે આવાજ આવી. અચાનક એક બાજુથી અવાજ આવે છે. ઓ બાબા ઇસ કંગલે કી સુનતે જાના. અહીંયા કંગલે શબ્દ કા અર્થ થશે ગરીબ વ્યક્તિ અથવા તો કંગાલ. તો તે કહે છે કે અરે ઓ બાબા, તમે આ કંગાલ વ્યક્તિની સાંભળતા જાઓ. આવાજ મેં કરુણાથી
તેના અવાજમાં દયા હતી. બાબાને ઘોડે કો રોક लिया. બાબા ભારતી પોતાના ઘોડાને ઊભો રાખે છે. દેખા એક અપાહિજ વૃક્ષ કી છાયા મેં પડા કરાહ રહા હૈ. તે જોવે છે કે એક અપાહિજ વ્યક્તિ એટલે કે જેને પગ નથી તેવી વ્યક્તિ વૃક્ષની છાયામાં બેસીને અવાજ કરી રહ્યા છે. અહીંયા કરાહું એટલે કે ઊંકારા કરવા. બોલો ક્યો તુમ્હે ક્યાં કષ્ટ હે. અહીંયા બાબા ભારતી પૂછે છે કે તને શું તકલીફ છે. અપાહિજને હાથ જોડકર કહા બાબા મેં દુખિયારા હું, મુझ પર દયા કરો. અહીંયા અપાહિજ વ્યક્તિ હાથ જોડીને કહે છે કે હે બાબા હું દુઃખી છું અને મારા પર દયા કરો. રામવાલા યહાં સે 3 મીલ હૈ, મુझे વહીં જાના હૈ. તે કહે છે કે રામવાલા ગામ છે તે અહીંયાથી 3 મીલ છે, મારે ત્યાં જ જવું છે. ઘોડે પર ચઢા લો, પરમાત્મા ભલા કરેગા. તે કહે છે કે મને ઘોડા ઉપર બેસાડી દો, તમારું પરમાત્મા એટલે કે ઈશ્વર ભલું કરશે. વહાં તુમ્હારા કોણ હે. બાબા ભારતી પૂછે છે કે ત્યાં તારું કોણ છે. दुर्गा दत्त वैद का नाम सुना होगा, उनका सौतेला भाई हूँ. તમે દુર્ગા દત્ત વૈદનું નામ તો સાંભળેલું હશે. અહીંયા વૈદ એટલે દવા કરનાર, તો હું તેનો સૌતેલો ભાઈ. बाबा भारती ने घोड़े से उतरकर अपाहिज को घोड़े पर बैठा लिया और स्वयं उसकी लगाम पकड़कर धीरे धीरे चलने लगे. बाबा भारती घोड़ा परથી ઉતરીને તે અપંગ વ્યક્તિને ઘોડા પર બેસાડી દે છે અને પોતે ઘોડાની લગામ પકડીને ધીમે ધીમે ચાલવા લાગે છે. सहसा उन्हें एक झटका सा लगा और लगाम हाथ से छूट गई. अचानक तेमने जाने झटको लाग्यो અને लगाम તેમના હાથમાંથી છૂટી ગઈ. उनके आश्चर्य का ठिकाना न रहा जब उन्होंने देखा कि अपाहिज घोड़े की पीठ पर तनकर बैठा है और घोड़े को दौड़ाए लिए जा रहा है. તેમના આશ્ચર્યનો ઠિકાના ન રહેના એટલે કે તેમને ખૂબ નવાઈ લાગી જ્યારે તેમણે જોયું કે તે અપંગ વ્યક્તિ ઘોડા પર ટટ્ટાર બેઠો છે અને તે ઘોડાને દોડાવીને લઈ જઈ રહ્યો છે. उनके मुख से भय, विस्मय और निराशा से मिली हुई चीख निकल आई. બાબા ભારતીના મુખેથી ડર, આશ્ચર્ય અને નિરાશાથી ભરેલી એક ચિલ્લાહટ નીકળી પડે છે. વહ અપાહિજ ડાકુ ખડકસિંહ થા. તે અપંગ વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ ડાકુ ખડકસિંહ હતો. બાબા ભારતી કુછ દેર તક તો ચૂપ રહે. બાબા ભારતી થોડા સમય માટે તો ચૂપ રહ્યા. इसके पश्चात कुछ निश्चय कर पूरे बल से चिल्ला कर बोले. અને તેના પછી કંઈક મનમાં નક્કી કરીને બળપૂર્વક ચિલ્લાઈને એટલે કે મોટેથી બૂમ પાડીને બોલ્યા. જરા ઠહર જાઓ એટલે કે થોડીવાર ઊભો રહી જા. ખડકસિંહને આવાજ સુનકર ઘોડા રોક लिया. खड़कसिंह તેમનો અવાજ સાંભળીને ઘોડાને રોકી લે છે. उसकी गर्दन पर प्यार से हाथ फेरते हुए कहा बाबाजी यह घोड़ा अब न दूंगा. તે ઘોડાના ગરદન પર હાથ ફેરવતા કહે છે કે બાબાજી હવે હું આ ઘોડો તમને નહીં આપું. મગર એક બાત સુનતે જાઓ, પરંતુ એક વાત સાંભળતો જા. ખડકસિંહ ઠહર ગયા. ખડકસિંહ ઊભો રહી જાય છે. बाबा भारती ने निकट जाकर उसकी ओर ऐसी आंखों से देखा जैसे बकरा कसाई की ओर देखता है. बाबा भारतीએ તેની પાસે જઈને તેવી નજરોથી જોયું જેવી રીતે મૃત્યુ પહેલાં બકરો કસાઈ તરફ જુએ છે. ફિર કહા યહ ઘોડા તુમ્હારા હો ચુકા. પછી તે કહે છે કે આ ઘોડો હવે તારો થઈ ગયો. મેં તુમસે इसे वापस करने के लिए नहीं कहूँगा. હું તને તેને પાછો આપવા માટે નહીં કહું, પરંતુ ખડકસિંહ કેવલ એક પ્રાર્થના કરતા હું. પરંતુ ખડકસિંહ હું તને ફક્ત એક વિનંતી કરું છું. ઉસે અસ્વીકાર ન કરના, નહીં તો મેરા દિલ તૂટ જાયેગા. બાબા ભારતી કહે છે કે તેને અસ્વીકાર ન કરતો, નહીતર મારું દિલ તૂટી જશે એટલે કે હું નિરાશ થઈ જઈશ. બાબાજી આજ્ञा कीजिए, मैं आपका दास हूँ, केवल यह घोड़ा न दूंगा. તે કહે છે બાબાજીને કે તમે મને આજ્ઞા કરો, હું તો તમારો દાસ છું એટલે કે સેવક છું, ફક્ત હું આ ઘોડો તમને નહીં આપું. અબ ઘોડે કા નામ ન લો.
बाबाजी कहे छे कि हवे तू घोड़ाનું नाम न लेतो, मैं तुमसे इसके विषय में कुछ न कहूँगा। बाबाजी कहे छे कि हूँ तने आ घोड़ा विषे कंई पण नहीं कहूँ। मेरी प्रार्थना केवल यह है कि इस घटना को किसी के सामने प्रकट न करना। मारी प्रार्थना फक्त ते ज छे कि आ घटनाने એટલે કે જેવી રીતે તે અપાહિજ બનીને મારી પાસેથી ઘોડો લઈ લીધો તે ઘટનાને કોઈની સામે રજૂ ન કરતો। ખડકસિંહ કા મુંહ આશ્ચર્ય સે ખુલ્લા રહ ગયા। અહીંયા ખડકસિંહ આ વાત સાંભળે છે તો તેને ખૂબ જ નવાઈ લાગે છે। उसका विचार था कि उसे घोड़े को लेकर यहाँ से भागना पड़ेगा, परंतु बाबा भारती ने स्वयं उससे कहा इस घटना को किसी के सामने प्रकट न करना। તેને વિચાર એવો હતો કે કદાચ પોતાને ઘોડો લઈ અને ત્યાંથી ભાગી જવું પડશે, પરંતુ બાબા ભારતી પોતે જ કહે છે કે આ ઘટનાને કોઈની સામે રજૂ ન કરતો, એટલે કે કોઈને પણ આ ઘટના વિશે વાત ન કરતો। इससे क्या प्रयोजन सिद्ध हो सकता है? અહીંયા પ્રયોજન એટલે કે હેતુ અથવા તો ઉદ્દેશ્ય। ખડકસિંહને લાગ્યું કે અહીંયા શો હેતુ હશે। ખડકસિંહને बहुत सोचा, बहुत सिर मारा, परंतु कुछ समझ न सका। खड़कसिंहे खूब विचार्યું, परंतु तेने समझમાં કંઈ ન આવ્યું। हारकर उसने अपनी आंखें बाबा भारती के चेहरे पर गड़ा दी और पूछा। हारीने अंते खड़कसिंहे बाबा भारती तरफ दृष्टि करी અને તેમને પૂછ્યું, બાબાજી इसमें आपको क्या डर है? તે બાબાને કહે છે કે અરે બાબાજી, તેમાં તમને શું બીક છે? सुनकर बाबा भारती ने उत्तर दिया। आ बात सांभळीने એટલે કે આ પ્રશ્ન સાંભળીને बाबा भारतीए तेने उत्तर आप्यो। लोगों को अगर इस घटना का पता चल गया तो वे किसी गरीब का विश्वास न करेंगे। તેમણે જણાવ્યું કે જો લોકોને આ ઘટના વિશે ખબર પડી ગઈ તો તે લોકો ગરીબ ઉપર ક્યારેય પણ વિશ્વાસ નહીં કરે। यह कहते कहते उन्होंने सुल्तान की ओर से इस तरह मुंह मोड़ लिया जैसे उनका कोई संबंध ही नहीं रहा हो। आ बात करता करता बाबा भारतीए पोताना घोड़ा सुल्तान तरफथी एवी रीते मुंह मोड़ लेना शब्द आव्यो। रूढ़िप्रयोग तेनो अर्थ थशे संबंध न रखना अथवा तो विमुख होना। तेवी रीते विमुख थई गया एटले के मोढुं फेरवी लीधुं, जेवी रीते तेमना वच्चे कोई संबंध ज न रह्यो होय। बाबा भारती चले गए। बाबा भारती त्यांथी चाल्या गया, परंतु उनके शब्द खड़कसिंह के कानों में उसी प्रकार गूंज रहे थे। परंतु तेमने बोलेला शब्द खड़कसिंहना कानमा तेवी ज रीते गूंजन करी रह्या हता। सोचता था कैसे ऊंचे विचार है, पवित्र भाव है। ते विचारी रह्यो हतो कि आ बाबा भारतीना केवा ऊंचा विचारो छे अने तेमनो भाव पण केवो पवित्र छे। उन्हें इस घोड़े से प्रेम था। तेमने आ घोड़ा साथे प्रेम एटले के लगाव हतो। इसे देखकर उनका मुख फूल की तरह खिल जाता था। आ घोड़ाने जोईने तेमनुं मुख जाणे कोई फूल खिलेलुं होय तेवी रीते खिली जतुं, एटले के तेओ खुश थई जता। कहते थे इसके बिना मैं न रह सकूँगा। तेओ कहता हता कि आ घोड़ा वगर हूँ नहीं रही सकूँ। इसकी रखवाली में वे कई रात सोए नहीं। आनी रखेवाड़मां ते घणी बधी रातों सुधी सूता पण नथी। भजन भक्ति न कर रखवाली करते रहे। भजन भक्ति छोड़ीने तेनी रखेवाड़ी करता रह्या, परंतु आज उनके मुख पर दुख की रेखा तक दिखाई न पड़ती थी। परंतु आजे तेमना मोढा पर एक दुखनी रेखा पण जोवा मळती नहती। उन्हें केवल यह ख्याल था कि कहीं लोग गरीबों पर विश्वास करना न छोड़ दे। फक्त तेमने एवो ज ख्याल हतो, एवी ज विचारणा हती कि लोको गरीबों परथी विश्वास करवानुं छोड़ी न दे। ऐसा मनुष्य मनुष्य नहीं देवता है। खड़कसिंहने थाय छे कि आवा मनुष्य ए मनुष्य नहीं परंतु कोई देवता छे। रात्रि के अंधकार में खड़कसिंह बाबा भारती के मंदिर में पहुँचा। रात्रिना अंधकार में खड़कसिंह बाबा भारतीना मंदिर में पहुँचे छे।
ચારો ઓર સન્નાટા થા। અહીંયા સન્નાટા શબ્દ આવ્યો, તેનો અર્થ થશે ચૂપ્પી અથવા તો ખામોશી। ચારે બાજુ ખામોશી છવાયેલી હતી। આકાશ મેં તારે ટીમટીમા રહે થે। આકાશમાં એટલે કે ગગનમાં તારાઓ ટમટમી રહ્યા હતા। થોડી દૂર પર ગાંવો કે કુત્તે ભોંક રહે થે। અને થોડે દૂર રહેલા ગામમાં કૂતરાઓ ભોંકી રહ્યા હતા। મંદિર કે અંદર કોઈ શબ્દ સુનાઈ ન દેતા થા। મંદિરની અંદર કંઈ પણ અવાજ આવતો ન હતો। ખડકસિંહ સુલતાન કી બાગ પકડે હુએ થા। ખડકસિંહે સુલતાનની લગામ પકડેલી હતી। વહ ધીરે ધીરે અસ્તબલ કે ફાટક પર પહોંચા। તે ધીમે ધીમે તબેલાના ફાટક સુધી પહોંચે છે। અહીંયા ફાટક એટલે તેણે બંધ કરવા માટે કરેલી આડસ। ફાટક ખુલ્લા પડા થા। તેનો દરવાજો હતો તે ખુલેલો હતો। किसी समय वहाँ बाबा भारती स्वयं लाठी लेकर पहरा देते थे, परंतु आज उन्हें किसी चोरी किसी डाके का भय न था। एक समय एवो हतो જ્યારે બાબા ભારતી પોતે લાઠી લઈ અને ત્યાં પહેરો આપતા હતા, પરંતુ આજે તેણે કોઈ પણ ચોરી લૂંટમારનો ભય ન હતો। खड़कसिंह आगे बढ़कर सुल्तान को उसके स्थान पर बांध दिया और बाहर निकलकर सावधानी से फाटक बंद कर दिया। खड़कसिंह આગળ વધીને સુલતાનને પોતાના સ્થાન પર બાંધી દીધો અને બહાર નીકળીને સાવધાનીપૂર્વક ફાટકને ફરીથી બંધ કરી દીધું। इस समय उसकी आँखों में नेकी के आंसू थे। આ સમયે ખડકસિંહની આંખોમાં એક ઈમાનદારીના આંસુ હતા। રાત્રિ કા તીસરા પહર बीत चुका था। रात्रिनो ત્રીજો પ્રહર વીતી ચૂક્યો હતો। चौथा पहर आरंभ होते ही बाबा भारती ने अपनी कुटिया से बाहर निकल ठंडे जल से स्नान किया। જેવો ચોથો પ્રહર પ્રારંભ થયો એટલે કે શરૂ થયો ત્યારે બાબા ભારતીએ પોતાની કુટિયા એટલે કે ઝૂંપડીમાંથી બહાર નીકળીને ઠંડા પાણીથી સ્નાન કર્યું। उसके पश्चात इस प्रकार जैसे कोई स्वप्न में चल रहा हो उनके पाँव अस्तबल की ओर बढ़े। અને ત્યાર પછી જાણે કોઈ સપનામાં તેઓ ચાલી રહ્યા હોય તેવી રીતે તેના પગ તેમના તબેલા તરફ આગળ વધ્યા। પરંતુ ફાટક પર પહોંચકર ઉनको अपनी भूल प्रतीत हुई। પરંતુ જ્યારે તેઓ ફાટક પર પહોંચે છે ત્યારે તેમને પોતાની ભૂલ સમજાય છે। साथ ही घोर निराशा ने पाँवों को मन मन भर का बना दिया। એટલે કે સુલતાનને મળવા જતા હતા તેમાં તેમને જે નિરાશા મળી તેના કારણે તેના પગ જાણે મણ વજનના બની ગયા હોય તેવું તેમને લાગ્યું। વે વહીં રૂક ગયે અને તેઓ ત્યાં જ રોકાઈ ગયા। घोड़े ने अपने स्वामी के पाँवों की चाप को पहचान लिया और जोर से हिनहिनाया। અહીંયા ચાપ શબ્દ આવ્યો। ચાપ એટલે કે आहट, એટલે કે ઘોડાએ પોતાના સ્વામીના પગની आहट એટલે કે તેમના પગલાંને ઓળખી લીધા અને તે જોરથી હણહણે છે। अब बाबा भारती आश्चर्य और प्रसन्नता से दौड़ते हुए अंदर घुसे और अपने प्यारे घोड़े के गले से लिपटकर इस प्रकार रोने लगे मानो कोई पिता बहुत दिन के बिछड़े हुए पुत्र से मिल रहा हो। હવે બાબા ભારતી નવાઈ અને રાજીપા સાથે દોડતા તબેલાની અંદર જાય છે અને પોતાના વહાલા ઘોડાને ભેટીને તેવી રીતે રોવા લાગે છે જેવી રીતે કોઈ પિતા અને પુત્ર ઘણા સમયથી વિખૂટા પડ્યા હોય અને ફરીથી મળી રહ્યા હોય। बार बार उसकी पीठ पर हाथ फेरते, वारंबार तेने पीठ ऊपर हाथ फेरवता, बार बार उसके मुंह पर थपकिया लेते અને વારંવાર તેના મોઢા પર થાપલીઓ મારતા હતા। फिर वे संतोष से बोले અને પછી અંતે તે સંતોષ સાથે બોલે છે। अब कोई गरीबों की सहायता से मुँह नहीं मोड़ेगा। તેઓ કહે છે કે હવે કોઈ લોકો ગરીબોની મદદ કરવા માટે પાછી પાની નહીં કરે, એટલે કે ગરીબોની મદદ કરવા માટે નહીં અચકાય। આમ બાબા ભારતી જેવા સંત કે સાધુનું એક વાક્ય ખડકસિંહ જેવા ડાકુનું હૃદય પરિવર્તન કરી દે છે। અહીંયા આપણો આ એકમ પૂરો થાય છે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળના વિડીયો પણ મેળવો। ફરી મળીશું આવતા વિડીયોમાં। ત્યાં સુધી ગુડ બાય, આવજો।